હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું મમરાની ચટપટી ભેલ। તો એની માટે આપણે સૌપ્રથમ કઢાઈ ગરમ કરવા રાખી દઈશું। એની અંદર આપણે નાખીશું તેલ, બે થી 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું। તેલ ગરમ થઈ જાય તો એમાં નાખીશું આપણો લીમડો એટલે એમાં આપણે નાખીશું અડધી ટેબલ સ્પૂન હળદર અને નાખીશું એમાં આપણે મમરા નાખ્યા બાદ આપણે એમાં નાખીશું લાલ મરચું પાવડર તમે તમારા ટેસ્ટની હિસાબે ઓછું કે વધુ કરી શકો છો। ત્યારબાદ આપણે તેમાં નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું, હવે આપણે આને મિક્સ કરી લઈશું। જ્યાં સુધી મમરા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરી લઈશું બરાબરથી। આપણા મમરા શેકાતા લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે જોઈએ તો આપણો મમરા એકદમ સારી રીતે ક્રિસ્પી થઈ ગયા છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મમરાને એક વાસણમાં કાઢી લઈશું। હવે આપણે આમાં એડ કરીશું ઝીણા સુધારેલા ટામેટાં, ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણી સુધારેલી કાચી કેરી, લીલા મરચાં, ચાટ મસાલો, સેવ નાખીશું એની ઉપર અને એને બરાબરથી આપણે મિક્સ કરી લઈશું। હવે આને આપણે કાઢી લઈશું એક સર્વિંગ બાઉલમાં। હવે આને આપણે આની ઉપર આપણે નાખીશું લીંબુ, એની ઉપર નાખીશું ઝીણી સેવ અને કોથમીરના પાંદડાથી ગાર્નિશ કરીશું।